જય શ્રી મહાકાલ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વ્લોગમાં. એન્ડ આજે મારો બહુ સ્પેશિયલ દિવસ છે. આજે મારા બર્થડેના દિવસે હું મારા ફર્સ્ટ વ્લોગની શરૂઆત કરી રહી છું. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ ફોલો કરજો. સો મને મળી ગઈ છે સવારમાં મારી મસ્ત ગિફ્ટ. હું ગિફ્ટ ઓપન કરવા જઈ રહી છું. આઈ એમ સો એક્સાઇટેડ. તો ગિફ્ટમાં મને મળ્યું છે ક્યુટ ટેડી બિયર. હું રેડી થઈ ગઈ છું. આજે અમારે મૂવીનો પ્લાન છે. હું મારા ભાઈ અને ડેડી સાથે મૂવી જોવા જઈ રહી છું. કેટલા ક્યુટ રોઝ છે, વાવ. સો મારા ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું ન્યૂ હોરર મૂવી, ફૂલ કોમેડી. મૂવીનું નામ છે ફાટીને. તો અમે જોવા જઈ રહ્યા છે. તો અમે થિયેટરમાં પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. એન્ડ ઓલરેડી બહુ જ લેટ થઈ ગયા છે. અડધો કલાકનું મૂવી ચાલી ગયું છે. અમે મૂવી એન્જોય કરીએ છીએ. વાવ, બહુ જ કોમેડી અને બહુ જ સરસ મૂવી છે. તમારે પણ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જોવા આવવું જોઈએ. સિરિયસલી બહુ સરસ કોમેડી મૂવી છે. મૂવી પછી અમે કર્યો નાસ્તો કર્યા પછી હું ઘરે જવા નીકળી છું. મારા ફ્રેન્ડ ઓલરેડી મારા બર્થડે સેલિબ્રેટ માટે વેઇટ કરે છે અને હવે જવા નીકળું છું. બહુ જ કોલ આવે છે એ લોકોના કે અન્ના મારો વેઇટ કરે છે. પછી હું કેફે પહોંચી. એન્ડ મારી ફ્રેન્ડ લોકોએ મારો બર્થડે બહુ જ સારી રીતે સેલિબ્રેટ કર્યો. ખબર છે ફ્રેન્ડ્સ, અમે બહુ લોંગ ટાઈમે મળ્યા છે. અમે સાથે જોબ કરતા, સાથે લંચ કરતા, બહુ બધી મસ્તી કરતા. પણ અત્યારે અમે અલગ અલગ જોબ કરીએ છીએ. તો બહુ લોંગ ટાઈમે અમે મળ્યા છે. એન્ડ થેન્ક યુ સો મચ માય બેસ્ટીઝ. તો ત્યારબાદ હું નીકળી ગઈ છું ઓફિસ જવા માટે. એન્ડ હું ઓફિસ પહોંચી ગઈ છું. હવે આના પછી શું છે, ક્યાં જવાનું છે, મારા માટે એક મોટી સરપ્રાઈઝ છે. એક મારો બહુ બેસ્ટ ફ્રેન્ડ છે જેને મારા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. અને એટલું સસ્પેન્સ ક્રિએટ કર્યો છે ને મને કોઈ જ નથી કહેતો, સિરિયસલી. વાવ, મારો ફ્રેન્ડ મને વૃદ્ધાશ્રમ લઈને આવ્યો છે. આઈ એમ સો હેપી. મેં બધા વૃદ્ધ લોકો સાથે મારો બર્થડે સેલિબ્રેટ કર્યો. એમની સાથે કેક કટ કરી. મને બહુ જ સારું લાગ્યું, સિરિયસલી. તો જનરલી ફ્રેન્ડ્સ, આપણા મિત્રો આપણને એક સરપ્રાઈઝ પાર્ટી આપે છે જેમાં ડેકોરેટ કરીને, બર્થડે કેક કરીને આપણને પાર્ટી આપે છે. બટ આ મારા ફ્રેન્ડે એક યુનિક સરપ્રાઈઝ આપી છે મને. ઇટ્સ વેરી હાર્ટ ટચિંગ. એને દિલથી મારા તરફથી થેન્ક યુ છે. થેન્ક યુ સો મચ. એન્ડ બધાને મેં મારા હાથે ખાવાનું પીરસ્યું. એમની સાથે હું જમી, એમની સાથે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો. વાવ, મને બહુ જ સરસ લાગ્યું. સિરિયસલી ફ્રેન્ડ્સ, મારું આ ડ્રીમ્સ હતું. અને મારા ફ્રેન્ડને મારા વિશે બધી ખબર છે. અને મેં બધું જ કહ્યું હતું મને શું કરવું ગમે, શું કરવું ના ગમે. અને એ રીતે જ મારા માટે એને સરપ્રાઈઝ પ્લાન કર્યો. ખરેખર મને આમ ઇમોશનલ થઈ ગયા જોઈને. મારા ડ્રીમ્સ પૂરું થયું. મારો બર્થડે ખરેખર બહુ સ્પેશિયલ બનાવી દીધો. ફ્રેન્ડ્સ, મને જરા પણ ખ્યાલ નહોતો કે મારા ફ્રેન્ડે મારા માટે આ રીતનું સરપ્રાઈઝ પ્લાન કર્યું હશે. ખરેખર મને વૃદ્ધ વડીલોના બહુ જ બ્લેસીસ મળ્યા. આ મારા માટે અનબિલીવેબલ હતું. મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આ. ખરેખર મને આમ ઇમોશનલ થઈ ગયા જોઈને. મારા ડ્રીમ્સ પૂરું થયું. મારો બર્થડે ખરેખર બહુ સ્પેશિયલ બનાવી દીધો. વાવ. વૃદ્ધાશ્રમથી ઘરે જતા ગરીબોને પેસ્ટ્રી આપીને ટ્રાફિકમાં ઓલા સ્કૂટીના સોંગ એન્જોય કર્યા. પછી હું ઘરે પહોંચી. એન્ડ ખરેખર આજે હું બહુ જ થાકી ગઈ હતી. આઈ એમ સો ટાયર્ડ. તો હવે હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ. જય શ્રી મહાકાલ. મળીએ છીએ આપણે મારા નેક્સ્ટ બ્લોગમાં.